લવરિયા, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. લવરિયાઓ, શ્વેતા જૈન વ્લોગમાં ડેઈલી વ્લોગ જોજો. જો તો ભાઈ કેટલા વાગ્યા ખબર છે? 5:30 થયા. અમે આજ મમ્મી નાસ્તો. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. શેનો નાસ્તો? પૌવા, સિંગ, મમરા ખાલી થઈ ગયા છે. આ પૌવા છે, આ સિંગ છે. ઓહો, આવા રેડ રેડ દાણા, લાલ દાણા સિંગ. આ મૂક્યું છે કડાઈમાં તેલ. આ ખોલી નાખ્યા આપણે બારી. બહુ વધારે પડતું ન ખોલ્યા હજી મચ્છર આવી જશે. એ તો ભલે ખોલું રહ્યું. ખાવા ના ના, નાકમાં પાણી આવે છે. કયું પછી હું તડકે ગઈ, ઠંડુ ગરમ મિક્સ કર્યું. મેં શું કર્યું? પૌવા ના આવે બંધ કરી દે ને. ના કઈ મારી સામે ઘેર ખોલીને જાસ બન્યા. એટલે જ બંધ કરતી હતી હું તો. મને કે થોડુંક રાખ ખુલ્લું. આટલા પડ્યા હતા જો ને તમે તળી નાખું. દોસ્તો, હવે તમે આ નાસ્તો જોતા જાઓ અને મારી વાત સાંભળો કે એવું બધાય કહે છે કે ગેસનો બાટલો 7,000 રૂપિયાનો થઈ ગયો. તો ગેસ નહીં મળે તો આપણે શું કરશું? તમે લોકો શું કરો છો? ચૂલા ઉપર રસોઈ કરો છો કે પછી ઇલેક્ટ્રિક ગેસ લઈ આવ્યા છો? મને બહુ ચિંતા થાય છે ભવિષ્યની. ભવિષ્યની ચિંતા મોદી નથી કરતો તો આપણે કયા કામ કરી? પાછું તેલ નથી થઈ લાગતું. ત્યાં ઝીણા ઝીણા થી લાવા જ થશે કે બગડી ગયા છે. હજી બગડે નહીં પાગલ પ્રેમી. તેલ નહોતું આવ્યું. એમ ન સમજતા મમ્મીને તળતા નથી આવડતું. તેલનો ફોલ્ટ હતો. આ પવનની લીધે ના પડ્યું રસોડામાં બારી ખોલીને વહી જાય. કડાઈ બદલવાની જ છે અમારે. ઘણા કોમેન્ટ કરે કે કડાઈ તવલા બદલો. હમણાં થોડુંક છે ને મોંઘવારી વધે છે અને ગેસના બાટલા ને બધું વધે છે બેન. હમણાંથી જોઈને હાલવાનું. થોડુંક યુદ્ધ પૂરું થવા દો, બધું સસ્તું થઈને પછી કરશું. જોજીને કેવડા મોટા મોટા તળાઈને આવ્યા. લે આને બધાય અંદર જતા જતા પડે છે. ગાય પૌવા તળીને રાખી દીધા છે. હવે આપણે સિંગ તળી રાખી થોડી. સિંગના દાણા સરસ છે, લાલ કલરના. લાલ દાણા હોય ને તો એ કાચી કાચી હોય છે. થોડીક નાખું. શેતાન સિંગ બહુ વાળી. હા હો, સિંગ બહુ ભાવે મને. નાખી છે હવે આટલી બસ. આટલી બસ. આમ જો સરસ લાગે છે. હવે મને ઈ તો ઘડી બંધ કરજો ને આ થાળી ફેંકીને મને ઓલા આ પૌવા આપણા તળીને એમાં તેલ કેમ કાળું કાળું થઈ જાય આ પૌવામાં. એટલે હું પૌવા છેલ્લે જ રાખું, કાળું તેલ થઈ જાય એટલે. ધૂળ વાળા હોય એટલે. હું નાયકા ભેગા તળાઈ જાય. ગોરધનભાઈ ના પૌવા. તેલ તો જો કેટલું ડોળું થઈ જાય. કોમેન્ટ કરીને કેજો આ પૌવા આપણે આમાં નાખી તો કાળું કેમ થઈ જાય? કાળું પડી જાય, બધાને ખબર જ હોય. થોડાક તળું.
તે ધીમો કરીને છેલ્લી વાર ખોરાક કરી હા નાખો પછી આ ચોથો ઘાણ ગેસ કરી દો બંધ. મમરા તો બીજા તવલામ કરવાનો હોય કા તપેલામાં કરીશ. આવતાય નથી બોલા કેવી છે કરે. એ આજને આજે જ બનાવીશ મમરા. હા તો ચેવડો તો કરવો જ પડે ને. ભાઈ નાસ્તા બનાવવા વાળા બેન આવી ગયા છે. મમરા બનાવે છે. આજ મમ્મીએ ઘાણ ઉપાડી લીધો. એક ઢોળાના મમરાઓ નીચે બેહીને કરવું તારે. ના રે ના પેલા એક ઢોળ કરી લઉં. જેમાં ગેસ ઉપર લઈ 10માં નંબર વધી જાય ને તો હરખું પછી દેખાય નહીં. આપણે ખાતું એવું છોકરાઓને કઈ આવડે નહીં. મીઠું ભૂલી ગઈ હતી. તેલમાં જ નાખ દેવાનું હોય નહીં આમ જ નાખવાનું. તો પીળા મમરા અને વા ભરેલો છે બધું મિક્સ કરી દઈશ. હા સેવ નાખીશ ને હજી બધું હલાવીશ હજી તો બેન. જેને મમરાનો ચેવડો ખાવો હોય ને આવી જજો. હવે જરા ખેઠે બેસીને એડભેળ કરો. આગી વહી જા. આમાં મમ્મીએ જો મરચું મીઠું નાખ્યું ચેવડામાં. હમણાં આની યાર મિક્સ કરી લઈ. અને જો સેવના પડીકા બાજુમાં છે ગોપાલ સેવ. સેવ ઓલો ગરમ મસાલો નાખો. ગામાં સેવ બધી નાખી દીધી. હવે શું કરવાનું? આ ભેળવવાનું. આમાં બધામાં મસાલો કરી નાખ્યો. જૂના જાણીતા ડોસીમાં આવું કરતા પેલામાં. આખું એરબેર થઈ જાય. હાલો બધાય સેવ મમરા ખાવા. બાર આવી રીતે બનાવે પછી એમ કે પચાની એક દી ભેળ નાખીને કા હા. લીલી મીઠી ચટણી નાખીને. આ એક આ પચાના હોય ને આ મને ડબો દે એમાં હરખું અડધું અડધું કરીને હલાવવું. થોડું થોડું હલાવતું જવાનું ને ભરતું જવાનું. આપણે બારે ચવાણું લેવા જાય ને એમાં મમરા ને આવા પૌવા હોય, બીજું કઈ નું નાખીએ. બસ તો બની ગયો છે. મેં મમ્મી પાસે જીદ કરી કરી નાસ્તો બનાવ્યો નથી. એમનો પ્રેમથી બનાવી દીધો જ મમ્મીએ નાસ્તો. મેં થાકી ગઈ હઈશ, ઠંડા પાણીએ મોઢું ધોઈ લે. અરે બાબા થાકે હું અમારી જિંદગી કામમાં જ ગઈશ. મમ્મીનું તમને આવડું શરીર દેખાય છે ને મમ્મી કરે છે ડાયટિંગ, એટલે હવે ડાયટિંગ ઉપર છે મમ્મી.
ફ્રૂટ ને ઈ લેવા જાવું હે. કયા જાવું હે? સાંજે જઈશું બે. હે હાલો બંધ કરી દો.